છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં ઇન્ડિયન આર્મીમાં જોડાવાને લઈને ખૂબ જ જાગૃતિ આવી છે। જોકે ભારતીય સેનામાં જોડાવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે, શારીરિક માનસિક તૈયારીઓ કરવી પડે છે। એમાં પણ એરફોર્સમાં જોડાવા માટે તો ખૂબ જ મહેનત કરવી પડે છે। જોકે આ સિદ્ધિ જામનગરના એક યુવાને પ્રાપ્ત કરી છે। નાના એવા નારણપર ગામના યુવાને એરફોર્સમાં પસંદગી મેળવી છે, જેમાં તેઓ વિંગ કમાન્ડર તરીકે સેવા આપશે। સામાન્ય પરિવારમાંથી આવતા અંકિત ચાંદ્રાની જે પોતાની મહેનત અને લગનથી અત્યારે એરફોર્સમાં વિંગ કમાન્ડર તરીકે પસંદગી મેળવી છે, જેની આ સિદ્ધિને લઈને જામનગરનું ગૌરવ વધ્યું છે। હું સુભાષભાઈ ગિરિલાલ ચાંદ્રા નારણપુર ગામનો રહેવાસી છું અને અત્યારે મારો છોકરો હમણાં 4 દિવસ પહેલાં વિંગ કમાન્ડર બની ગયો છે એરફોર્સમાં, સારી પોસ્ટમાં છે। મારો નાનો છોકરો છે એ લંડનમાં છે અત્યારે, અને મારા ભાઈનો છોકરો નાનો એ હમણાં લંડનમાં જાય છે, અને મારો એક ભાઈનો છોકરો છે સાગર ચાંદ્રા એ એસઆઈમાં નોકરી કરે છે। એટલે અમે પહેલાં નાના માણસો ખેતીવાડીમાંથી, પણ મારા પપ્પાને ભણાવવાનો શોખ હતો અને એના માટે અમે જામનગર આવ્યા। મારા છોકરાને પહેલાં ગુજરાતી મીડિયમમાં બેસાડ્યા હતા, ત્યાંથી મને મારા કુટુંબનો સાથ સહકાર અને ભાઈ દોસ્તારના સાથ સહકારથી મેં એરફોર્સમાં એરફોર્સમાં બેસાડ્યા ભણવા માટે। અને પેલું એને નેવીમાં યુપીએસસી પાસ કરી, પહેલી પરીક્ષા પાસ કરી, યુપીએસસી પાસ કરી સ્કોડ્રન લીડર બની ગયો। એ પેલું પોસ્ટિંગ એને હૈદરાબાદ આવ્યું હતું, અને અત્યારે વિંગ કમાન્ડર બન્યો છે। અત્યારે બેંગ્લોર સર્વિસ કરે છે। એને આઈઆઈટી કર્યું છે હૈદરાબાદથી, અને એમટેક એને બેંગ્લોરથી કર્યું છે અત્યારે, અને અત્યારે વિંગ કમાન્ડર બની હમણાં 4 દિવસ પહેલાં એને અત્યારે સૌથી નાની ઉંમર 33 વર્ષની ઉંમરે જે વિંગ કમાન્ડર બની ગયો છે અત્યારે। એટલા માટે અમારી ભાનુશાળી સમાજ, અમારા ચાંદ્રા પરિવાર અને અમારા ભાઈબંધ દોસ્તારો અને સગાવાળાનો સાથ સહકાર મળે છે અમને। મારું ગામ નારણપુર છે, જામનગરથી 15 કિલોમીટર દૂર છે। અહીંયા મને ખેતીવાડી કરતા અમે ત્યાંથી પછી અહીંયા માટે આવ્યા છીએ। અત્યારે હું મારો મેદાન જનરલ સ્ટોરથી નાનકપુરીમાં કરિયાણાની દુકાન ચલાવું છું, અને મારો નાનો ભાઈ છે ખેતીવાડી કરે। અત્યાર સુધીમાં મને 20 લાખ રૂપિયાનો ખર્ચો ટોટલી આવેલો છે એના માટે, કારણ કે એના માટે બધું પરીક્ષાઓ, ટ્યુશન, કોચિંગ ક્લાસ, દિલ્હી, આ તે બધી જગ્યાએ। ને મારો મોટા છોકરાનો નાનો છોકરો છે વેદાંત એ અત્યારે સ્કેટિંગ, હોર્સ રાઇડિંગ, સ્વિમિંગ, એનો પણ 7 વર્ષની ઉંમરે જ એના પપ્પાની ગુણી બહુ હોશિયાર છે, અને અત્યારે એને લગનથી મહેનત કરે છે અત્યારે।